ગાંધીનગરમાં રામકથા મેદાનમાં વ્યાયામ શિક્ષકો વિરોધ કરી રહ્યા છે। 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી ન થતા તેઓ દેખાવ કરી રહ્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। સરકારમાં અનેક રજૂઆત છતાં પણ નિરાકરણ ન આવતા તેઓ રોષે ભરાયા અને મેદાને ઉતર્યા છે। વ્યાયામ શિક્ષકોની કરાર આધારિત ભરતી નાબૂદ કરવાની માંગ છે અને જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ તેઓએ ઉચ્ચારી છે। राज्य में व्यायाम शिक्षकों की भर्ती ने लईने तमाम व्यायामवीरो छे ते आकरा पाणीए छे। गांधीनगर रामकथा मैदान खातेना आ दृश्य छे के त्यां मोटी संख्यानी अंदर व्यायाम शिक्षको छे ते आव्या छे। तेमनुं मानवुं छे के छेल्ला 15 वर्षथी तेमनी कायमी पणे भरती नथी करवामां आवी। शुं कहेशो, शुं मुख्य मांगणीओ छे आज रामकथा मैदान आव्या छो? जो सरकार मोटी मोटी बातों करे छे कि भाई आपणे स्पोर्ट्स ने आ रीते आगळ रमशे गुजरात, जीतशे गुजरात, मोटा मोटा बेनरो मारे छे, ओलम्पिकनुं यजमान बनवुं छे अने आपणे प्राइमरीमां व्यायाम शिक्षकोनी भरती नथी करवी। भरती करवी छे तो करार आधारित करवी छे। 8 महीना 11 महीनाना करारमां 4 महीना प्रोसेस छे। 8 महीना आव कोई बिचारो आव सिटीमां रहेतो होय, 15,000 रुपया भाडું भरतो होय, आव एना तमे 4 महीना घरे बेहाडो એટલે ओवरऑल महीनानो 13,000 पगार थाय। 13,000 में कोनु घर पूરું થાય? બધા રાજ્યની અંદર ઓલરેડી ભરતી થાય જ છે। આપણા ગુજરાતની અંદર 14 વર્ષથી ભરતી થઈ જ નથી અને છેલ્લા 14 વર્ષથી ખેલ મહાકુંભનું આયોજન કરે છે ગુજરાત। મોટા મોટા બોર્ડ મારે છે કે રમશે ગુજરાત, જીતશે ગુજરાત, પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્કૂલની અંદર કાંઈ પણ ભરતી કરવામાં આવી નથી। આમાં અમારા જે સીપીએડના ભાઈઓ છે એની ઉંમર બી પૂર્ણ થઈ ગઈ છે, તો એ લોકો જાય ક્યાં ડિગ્રી લઈને? અને સરકારે અમને કરાર ઉપર રાખ્યા છે 11 મહિનાથી, તો એની અંદર બી 8 મહિના નોકરી કરી છે અને અત્યારે પાછા છૂટા કરી દીધા છે। પછી પાછા ફોર્મ ભરાવે છે તો પ્રોસેસની અંદર અમને વેકેશનનો સેલેરી નથી આપતા કરારમાં બી। અને 11 મહિના કાઉન્ટ કરવામાં એવું કીધું છે કે વેકેશન સિવાયના, તો વેકેશન સિવાયના 11 મહિના પૂર્ણ બી નથી થયા। તો એ સાથે અમારી ભરતી કરી છે, તો કઈ રીતે અમારો જે પરિપત્ર બહાર પાડ્યો છે એનો જવાબ નહીં આપતી સરકાર। હું તો સરકારને ખુલ્લો ચેલેન્જ આપું છું, જો करार आधारित भर्ती गुजरात राज्य माटे फायदाकारक हशे सरकारने एवुं लागतुं होय तो हूँ तो एम कहूं छुं के एमएलए, पोलीसवाळा, मंत्री श्री बधानी ज भर्ती 11 महीनाना करार माटे करवी जोईए अने एमने जनता 11 महीनाना करार माटे जो एमने सारूं काम कर्युं हशे तो एमने जनता चूनी लावशे। जो एमने आवा ज कामो कर्या छे, छेल्ला 15 वर्षथी भर्ती नथी करी, जो आवा ज काम करशे तो आपणा लोको एमने पहेला ज 11 महीनाना करार साथे एमने पण काढी मूकशे गुजरात राज्यमांथी। એટલે જો સરકાર આગળ જતા સમયમાં જો સરકાર ભરતી નહીં કરે તો અમે ઉગ્ર આંદોલનો બીજા ઘણા બધા કરવા માટે તૈયાર છું। રામકથા मैदान આવ્યા અમારો એક જ લક્ષ્ય છે કે અમારી ભરતી કરો। ભરતી કરી તો એમાં અમે બધા રખડીએ છીએ। આટલા જેન્ટ્સ છે એ બધા કેમનું એમનું જીવન ચલાવશે? અને અમે શિક્ષકો છીએ પણ સ્કૂલમાં જઈએ ત્યારે અમારું મન નથી લાગતું કે અમે કામ કરીએ, કારણ કે 11 મહિના ન થયા ત્યાં અમને છૂટા કરી દીધા છે। તો હવે અમે કેમ સ્કૂલમાં જઈએ તો ના પાડે છે કે નહીં આવો, તો હવે અમારે શું કરવાનું? આજે હવે અમારે નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે મેદાન છોડવાના જ નથી। અમે બસ એ જ કહીશું કે અમને ખાલી મેસેજ દ્વારા છૂટા કરી, એટલે અમારા ખેતરમાં જે મજૂર આવવાનું એની થોડી વેલ્યુ હોય કે એમને સાંજે 100 રૂપિયા 200 રૂપિયા આપીને નાસ્તો કરીને ઘરે મોકલી। અમારી કોઈ વેલ્યુ જ નહીં। મેસેજ આવ્યો ચલો ઘરે ભાગી ગયા, આવું શિક્ષણ? છોકરાઓને યોગા કરાય, અમારી કારી મજૂરી કરાય, એનું કોઈ અમારી વેલ્યુ જ નહીં એમ। એટલે મહેરબાની કરીને એમની કાયમીમાં અમારે તમારી મુખ્ય માંગણીઓ શું શું છે? કાયમીમાં જગ્યા કરો, બસ અમારી એક જ માંગ છે કે કાયમીમાં અમને સમાવેશ કરો। 14 વર્ષથી અમારી વ્યાયામ શિક્ષકની ભરતી નથી કરી, તો અમારી એક જ માંગ છે કે અમારી કાયમી ભરતી કરો। ઉંમર પૂરી થઈ હવે ક્યારે ભરતી? તો વૃદ્ધાવસ્થા તરફ જવા માંડ્યા અમે, ભરતી કરવા કયો? તમામ ખાસ કરીને વ્યાયામ શિક્ષકો જે છે તે આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકાર ત્યાં તમામ લોકોની કરાર આધારિત ભરતી કરે છે। તેમની મુખ્ય માંગ એ છે કે તેમની કાયમી ધોરણે ભરતી કરવામાં આવે। છેલ્લા 15 વર્ષથી તેમની ભરતી જે છે તે કાયમી નથી કરવામાં આવી। એટલે ચોક્કસથી જો આગામી દિવસોમાં આ માંગ પૂર્ણ નહીં કરવામાં આવે તો તેઓ ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે। કેમેરામેન મોહન શ્રીવાસ્તવ સાથે કલ્પિત ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।